જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। चलो दिलदार चलो, खुशी के पास चलो, तुम भी तैयार चलो। કોણ છે આ તમારી ખુશી હે? વડકા ભાઈમાં ખુશી કોઈ નથી ને ગીત છે। વાહ 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 વાહ, લે હવે આને ગીતે મંડા ગુજવા એ મને હંધી ખબર પડે છે હો। ઈ ગીતમાં ખુશી નથી, ચાંદ છે ચાંદ। એ તો ચાંદ વાળું હવે તું ગાજે, બીજું શું? એ મને છે ને હંધી ખબર પડે છે। હવે પાછા વળજો, એક છોકરાના બાપ છો। આ શું છે? દેખાતું નથી તમને? આખું છે કે બટન નાસ્તો છે? એ આવા પડીકા ભેગા ન કરાય અને હાથે ઘરમાં રાંધી લેવાય। 2 કિલો લોટ લઈ લ્યો ને ચણાનો તો બધુંય થઈ જાય। હા બરાબર છે। તમને ખબર ન હોય તો ન બોલતા હોય તો હું જાઉં છું મારી બેનના ઘરે ને છોકરા હાટુ નાસ્તો લઈ જાઉં છું। ને બેનનો ઘરવાળો કોઈ દી કાઈ દેવા આવ્યો? છાશ દેવા આવ્યો કોઈ દી? એ તમે સર એટલી બધી ઉપાધિ ન કરો। છોકરાનો તો ઘોડા આડે પડોમાં એમ કહું છું, બિચારો નાનકડો એક છોકરો છે મારી બેનને। એ ગામમાં હજી 7-8 રખડે છે, એને લે ને 1-1 કિલો બાંધી અને એમાં બાંધ બધાયને। મારો તો ભાઈ જ ફૂટી ગયા છે ઘરમાં। મારે ગમે ને ક્યાંક જાવું હોય ને તો તમારી માને તો મેં કે હાઈ કે મને જવા ન દ્યો લે। લે કઈ એટલે ફટ 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 મંડે પીલુડા પાડવા, જાણે શ્રાવણ ભાદરવો વરસતો એવું લાગે। હજી તમે બોલ્યા જ રાખો એટલું કંટાળીને એમ કહી દો કે મારી બેનનું મોઢું જોવા નહીં જાવ એમ। એ હારું હવે સાની રહી જા, અને જો તને ચોખ્ખા શબ્દમાં કહું છું, તારી બેનને ઘરે જા ને તો મહેરબાની કરીને કઈ હરગાવી ન આવતી। વાહ વાહ વાહ, એ બધાયનું હું જ હરગાવું છું। તમારા નરિયા હરગાવી નાખ્યા, ઘર હરગાવી નાખ્યું મેં કા? એ હવે હરક છે, કેમ કે તારી જીભ જ એવી છે ને, વેલા મોડા તમે દખા કરાવશો ઘરમાં। કોણ? હું છે આ બધું? હે? સવારના પોરમાં હું છે આ બધી માથાકૂટ? આ બેનની સેવા, આ જો ને એના છોકરા તો ભૂખે મરે છે ને, આ પડીકા જો ઓછામાં ઓછા 200-300 રૂપિયાના હશે। હે વહુ, હું છે આ બધું? આ પડીકા લઈને ક્યાં આઈલી? મારી બેનના ઘરે જાઉં છું બા। હા, હવે ન્યા ભર કરો બધું, અહીંયાથી ચોરી ન્યા લઈ જાવ બધુંય। નાના, એનો ભાડો નથી કમાતો તે તમારે અહીંયા જઈને પૂરું કરવું પડે છે બધું। હે, શરમ ન થાવતી આપણા ઘરમાંથી એના ઘરમાં બધું દે કરત? હે, રાજ્યા, આ મને જરાય નથી પોહાતું કહી દઉં છું આ। મને નથી પોહાતું, તને કહી દઉં છું। હા એ તમને બેને પોહાય કે નો પોહાય? હું ચોખ્ખું કહી દઉં છું, મારી બેનનો એકને એક નાનકડો છોકરો છે ને, એના હાટુ કદાચ 100-200 નો ભાગ લઈ જાવ ને, એનાથી તમને વાંધો હોય ને તો ભલે હોય। હું જાઉં છું મારી બેનના ઘરે હો। એ તેલનો ડબ્બો લેતી જા, આખો ભર્યો છે, કાલ જ લઈ આવ્યો હું। એ ક્યાં ગઈ એ ટાઢી ઠીબડા જેવી? એ મારી ની હાર મેંદી ઉતરી હોય તો લે આ ભરતી નહીં હોય? હું છે બા? હું છે આ તારી ડોહી ગાર કરવાની છે, ગારો પલાર અને સાણ લઈ આય અને કઈ ઘર હારું કર વેતા વૈનાની। પણ બા અંદર કામ કેટલું પડે, કામ કરતી હતી। કામ કર્યા હોત તો આવા ઘર ન હોત। હાથમાં જો સોડિયા પડી ગયા છે, તયા ઘર થયાતા તો હવે હારા કરીને તો રાખો। કરી નાખીશ બા, હમણાં બપોર પછી કરી નાખું। અને દૂધની મલાઈ ઉતારી પછી સા કરજે, નકરા રેડિયા દૂધના સા કરો, તમારા બાપના બાપ આવે તોય ઘરમાં પૂરું ન થાય। કરી નાખું બા। ઊભી છે વાહડાની જેમ, કામ છે કરો તો થાય કામ। આયવા લ્યો। જય શ્રી કૃષ્ણ બેન। આવી બેન તો અત્યારે આવી? આલા નાસ્તો છોકરા હાટુ લે બેન, આની હું જરૂર હતી હવે? લે એક ને એક ભાણિયો છે, લઈ આવું તો ખરી ને? તે લઈ આવો ક્યાં નવાઈ કરો છો ને? અઠવાડિયામાં 4 દી અહીં પડ્યા રહ્યો છો, ઘસી નું યાદ આવશો। 2 પડીકા લઈ આવ્યા તો હું થઈ ગયું? લે એક તો અઠવાડિયે 2 વાર મારી બેનનું મોઢું જોવા આવું, પણ એમાં તારી હાહુન જરાય હારું ન લાગે। આતી તમારે તો મોઢા જોવા જ પડે ને, આયા ને મારી નાખી છે એને। એવું તે મેં ક્યાં કહ્યું? કોક દી તો હારા મોઢા બોલો, જઈ આવો તે તારી હાહુનું તો મોઢું વાકું ને વાકું। તે તારી માં તારો બાપ ને હક પણ પેલા જોવા આવ્યા તા ને, તઈ મારું મોઢું જોયું તું તો એ જોઈ લેવાય હારું છે ભૂંડું છે। નહીં હુજરે તારી હાહુ, કોઈ દી નહીં હુજરે। પણ એક વાત કહું આજે હું તમને, એ મારી બેન હારી ને હોજી છે ને, તમારું આટલું સહન કરે છે, એની જગ્યાએ હું હોય ને તો તમે હોય વૃદ્ધાશ્રમમાં કે ખાટલો હોય બહાર ને કા થઈ જાવ નોકી। એ એટલે તો નથી, તું નથી એટલે જ મારા ઘરમાં તું નથી। મને ખબર હતી કે મારા ઘરમાં તું નહીં હસવા, એટલે હોજી સમજીને આને લીધી તા તો આ ભૂતના પેટની
નીકળી બે કહેવાની ખબર નથી અમને છેતરી માયરા છેતરી એ મારી બેન હોજી છે ને તય તમે કઈસી કે એના જેવી છોકરી ન થાય અને હવે હાથ વાળા વઈ ગયા પછી તમને ખબર પડી કે મારી બેન ને બે કહેવાની ખબર નથી એ મારી બેન જેવી તો વહુ ગોતવા જાવ તો હાથ ભવ ન જડે તમને એના પગ ધોઈને પીઓ ને તોય ઓછું છે ઊભી રે આયા ઊભી રે તું ઊભી રે હું તને કહું ઊભી રે લાય બે બેનું ના પગ ધોઈને પી જાવ લાય પગ લાય હવે ખાલી હું નીકળી છો કેના પેટનું સવા બે તમારી માએ આવું શીખવાડ્યું તમને નીકળ મારા ઘર બારી અને એવું લાગે ને તારી બેન દુખી છે તો એને ઉપાડી જાય છે હાલ નીકળ એ જાવત છું ને જાવત છું હવે પાછી નહીં આવું એમ કહું છું બેન હું તને હું કહું છું હું જાઉં છું પણ ડોહીનું તું ધ્યાન રાખજે હાઈ કે તને મને નહીં બેહવા દે 10 મિનિટ હા બા તમને તમારા માવતરી આવી ગમતું જ નથી જરે કેવું મારી બેનને ભગાવી દીધી આઈથી મારી વહુ કદાચ ઠોટમુહટ કરી લે તો મને એમ થાય કે મારી વહુ છે ને બોલે પણ ઓલી બે પૈસાની વાંદરી મને બોલી ગઈ બા કા રોવો તમે રોવ નહીં તો હું મરું હવે તો મહાણમાં મારા મારક નથી ના ના ઓલી વાંદરી બે પૈસાની તારી હારી આવી હતી ઈ ને તારી બાયડી બે એક્યું થઈ ગયું ને મને ઉધડી લીધી મને હાથ પેઢીનું સંભળાવી ગયું આ બા તમારા બધા નાટક બંધ કરો મને બધી તમારી ખબર છે કે તમે કાઈ કીધું હોય તો જ એને તમને કાઈ કીધું હોય અને બા તમે આમ નામ કરશો ને તો તમે અમારા હાડુભાઈ માં ડખો કરાવી નાખશો હારે હાથ પડવાઈ ગયા હારે હાથ પડવાઈ ગયા આ બેટા ઓલો કપાસ વાવ્યો તો એનું હું થયું જો કે નહીં હરકો ઈ જ ઉપાધિ કરું છું બા કેમ કમ્પ્લીટ વવાઈ ગયો તો ને પાણી એટલું ખેતરમાં ભરાણું ને વરસાદ આવ્યો એમાં અડધો ફેલ થઈ ગયો કાલ આખો દી મૈથો નવેસરથી સોંપવો પડ્યો અરે રે પાછું બધું ફરીથી કાઈ ન થયું હોય કુતરા વાહે થયા હોય હા ભણતો ખરો તું પણ આ બોલ બોલ નહીં બોલવા દે મને કાઈ નહીં બોલવા દે આ બોલ હાલ બા આજ માર બેન ના ઘરે ગઈ ને એની હાઉ છે ને ઓલી બીજું ડોહી ભાઈ રે બાપા એના તો ઉપાડા બા એના ઉપાડા કે વારથી જવા દ્યો લે હે અરે ભાઈ રે મારી બેન ને કેવી દબાવીને રાખે બસારીને અને આજ મને તમારી કદર થઈ ગઈ બા તમે કેવા હારા છો ભલે તમે મને બે વેળ બોલી લ્યો છો પછી તમારા મનમાં કઈ ન હોય ઓલી તો મારી બેન ને 24 કલાક વાસકાન ડાસકા ભરીને ઉઠાડે ડાસકા ભરીને હુડાવે મારી બેન ને બસારીને લ્યો અરે રે બહુ દુખી છે હે તો અહીંયા લઈ આવીને આપણે હાચવશું હાલી હું નીકળી છું તને કીધું તું ને કોકના ઘરમાં જઈને કજિયા ન ઉપાડી આવતી આજ આખો હુંડલો ભરીને લઈ આવી તું મૂકો એને બોલવા નથી દેતો ઘડીક વારે હા બોલ બેટા પછી હું અરે બા ઈ બીજું ડોહી જેવી તો કે દુનિયામાં ડોહી નહીં હોય છેલ્લા નંબરની હૈસાઈ ડોહી એનો તો કોઈ સ્વભાવ છે એના કરતા તો કૂતરા બિલાડા હારું વાવ 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 કરતા હશે હે એવું બધું થયું મારી ગાય જેવી બેન ને મારા મા બાપે બિચારા કુવામાં નાખી દીધી આવી ખબર હોત ને કે બીજું ડોહી ના આવા ઉપાડા છે તો આખી જિંદગી મારા બેન ને ઘરે બેહાડત પણ એના ઘરમાં તો હું જવા જ ન દે હા તારી બેન ગાય જેવી છે તો એકાદો રજકાનો પૂરો લેતું જવાય તમે મુંગારીઓ એમ કહું છું તમને બા અમને કહી દ્યો તો તું બોલ માને પણ એને બોલવા દે ને બોલ બોલ વચ્ચે ટચકું પણ મૂકવાની આદત જ છે તને તો એને ના પાડી છે આખો દિવસ બોલવાનું નહીં રાતે ભલે બોલ્યા રાખે ચૂપ થઈ જાઓ તમે અને બા મારી બેન બિચારી ખાવા બેહે ન્યાય માથે ટક ટક કરે અને મેં વળી એમ કીધું કે મારી બેન ના પગ પૂજીને પીવા આવી હોજી તમને દુનિયામાં વાવ નહીં જડે ત્યાં તો પાણીની ડોલ ભરીને અમાર બે બેનું માથે નાખી ડોહી અરે એવું બધું થઈ ગયું અરે વાત જ જવા દ્યો મારી બેન ઉપર તો દુઃખના પહાડ તૂટી પડ્યા હું કરસ બેન કામ કરું છું જો હે મેં કીધું લાઈ કીધું હમણાં આવી નથી ને કે બેન ના ઘરે કીધું આટો મારી આવ એટલે આટો મારવા આવી હારું કર્યું ને લે મારી બેન આવી તો ખરી બે 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 હા લઈને આ તને મેં કીધું તું કે તું 3 પાલી બાજરો દળાવશે તોય તે 5 પાલી દળાવ્યો એ નાના બગડી જાય કયો તારો બાપ નાખવા આવે છે અહીંયા અનાજ દાણો પાણી બધું બગાડ કરે અને છે ને આ રોજ શાક નત બનાવવાનું કોક દી
સ્વભાવ સુધાર, નહીં તો વૃદ્ધાશ્રમમાં તને કોઈ નહીં રાખે. આવો કૂતરા જેવો સ્વભાવ છે ને, સુધાર. એ મારા સ્વભાવને મારે કેદી સુધારવાનો ની મને ખબર છે. તું માણાના પેટની થા, મને હું શિખામણ દેવા ધોઈડી આવી છો. પેલા છે ને તું તારું કર, નાના વહુની શિખામણ મને દે. ઈ તું હું વહુને પાટલો ધારીને પૂજન. તારા જેટલો વહુને તો કોઈ ત્રાસ દેતું જ નહીં હોય, અને તારા જેવી તો દુનિયામાં કોઈ કંજૂસના પેટની ડોહી નહીં હોય. પાછી મને શિખામણ દેવા માણાના પેટની થાય. તું તારું સંભાળ, મારા સામે લબલબ નો કરતી, નકર નાખીએ કોણી જાય હાઈલી. એ તને આ બધું કોણે કીધું? હા, મારી વહુ તારી ને બે દી પહેલા આવી હતી, અને તારો ઉપાડો જોઈને મારી વહુ આવીને મને બધુંય કીધું છે. બહુ હોશિયારી કરમાં. આ તારા બધા કરતું છે ને, એ મારી વહુએ મને કીધું છે, સમજી ગઈ? એટલે તારી વહુ છે જેવી. નાના તારા ઘરમાં તારી વહુ જી કરી, પણ મારું નામ લે મને પોહાય જ નહીં. આમ જો હમણાં મારી વહુને ને મારા છોકરાને લઈને આવું છું. હાડુભાઈના હક પણ ગયા તેલ લેવા, પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવા આવું છું. મારી વહુને ને મારા છોકરાને લઈને તારી ઘરે આવું છું. આજ બધાયને ખબર પડશે મને હલકી કરો છો, હલકટના પેટના. હા, હાસીના પેટની તું એક જ છે નાને, બાકી બધા હલકટના પેટના છે. અરે રે, હમણાં ઓલી વીજળી આવશે ને મારું આખું ઘર ગધેડે ચડાવશે, અને ગામ આખામાં ઢંઢેરો પીટવાની છે. અરે રે, મારા કરમ ફૂટા કે આજ મને ક્યાં ઈ ભટકાણી. આખો દી મારો આજે બગાડ્યો મુઈ. બા હું છે? કેમ લમડે હાથ દઈને બેઠા છો? કઈ ની, આજ મને ફેર નથી પડતું. આજે મને એમ થાય છે કે કાઈક થાહે. કેમ? કેમ આખું ફડકે છે? અરે વાંખી ભડકું છું. ક્યાં ગઈ? ક્યાં ગઈ? સંસ્કારનો કોથરો ક્યાં ગઈ? નાના આયા આય. હું મારી વાતો કરી. નાના તારા ઘરમાં ખાવા આવી હું, કેના પેટની છો? કોઈની નહીં મારી વાતો કરી. મારું નામ કેમ લેવાય તારથી? હે તારી વહુને સમજાઈ દેજે, મને વાકા સુતું ન બોલે, નકર મારા જેવી કોઈ ભૂંડી નથી. હા એ મારી વહુને હું તતનાવસ. આ તારી માને સમજાવ દે. નાના ધોઈડી આવી છે, એને મારી દુનિયાની વાતો કરી છે, અને હાલી હું નીકળી છે. રાજા આવે. બંધ થઈ જાવ બધાય. ઉપાડો લીધો છે બધાએ. કાઈ હું બાજવા મેડા હું આય કરે. હવે રાજુભાઈ બે ડોહીનું શું કરવું આપણે? હવે આ બે ડોસીનું કાઈ ન થાય. તું ઉના રેવા વયો જા ને હું પૂના વયો જાઉં. જિંદગી આખી આ બે ડોસીઓ ભેગી ન થાવી જોઈ. હાલો મિત્ર, હું છું ધનસુખ ભંડેરી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્ર, હું છું મમતા પટેલ. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ કોન્સેપ્ટ તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.